અમે વડતાલ ગયા હતા તે વખતે 70માં, અને બહુ સાંજે અમે વડતાલ પહોંચ્યા, અને પાછો વરસાદ એટલે પણ બાપા કે ના બધે દર્શન કરવા જ છે. આણંદના હરિભક્તો બધા સાથે હતા, ઘણા બધા હરિભક્તો બધા હતા. હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા, બાજુમાં અક્ષરભુવનમાં બધે દર્શન કર્યા, સભા મંડપમાં દર્શન કર્યા. પછી બધા હરિભક્તો ઉતાવળા થયા, બાબા બહુ વરસાદ પડે છે, આખું મંદિર આમ ખાલી ખમ, કોઈ માણસ ન મળે એટલો મુશળધાર વરસાદ. બધા કે ના બાબા હવે આપણે જલ્દી આણંદ પહોંચી જઈએ, બહુ વરસાદ છે, બહુ વરસાદ છે. બાબા કે ના આપણે પાછળ જવું છે. ને પાછળ ક્યાં આગળ? તો કે આ લાકડાવાળો વંડો છે ને ત્યાં આગળ. તો કે હા ત્યાં ચાલો. તે પછી ગાડીમાં બેસીને વરસતા વરસાદમાં ઠેઠ આપણે આખું મંદિરના દરવાજામાંથી બહાર નીકળી, જે બીજો રોડ ઉપર દરવાજો આવે છે ત્યાંથી બહાર નીકળી અને રોડ ઉપર આવી અને ડાબી બાજુ આમ જઈએ ને એટલે બધા સંતોના ઉતારા છે, એ લાકડાવાળો વંડો કહેવાય. ત્યાં પોતે પધાર્યા, ત્યાં અંદર ગયા તો કોઈને ખબર નહીં કે કેમ અહીંયા બાપા આવી ગયા. પણ જ્યારે અંદર ગયા ત્યારે ત્યાં આગળ જે વડતાલના જૂના કોઠારી ગોવિંદ ભગત 3-4 આચાર્યની પેઢીથી પોતે કોઠારી, બહુ જ પ્રતિષ્ઠિત, એ બધા યોગી બાપાની રાહ જોઈને બેઠા હતા અને બધા એને યોગી બાપાનું સન્માન કરવું હતું. એટલે તો પછી તો ત્યાં ગાડી ઊભી રાખી એમના ઉતારા પાસે, અને બાપા અંદર ગયા તો બધા ઘણા સંતો હતા. ગોવિંદ ભગત કોઠારી હતા, ગોપીનાથ શાસ્ત્રી હતા, લક્ષ્મણ શાસ્ત્રી હતા, શ્વેત વૈકુંઠ શાસ્ત્રી હતા, બધા મોટા મોટા સંતો ધુરંધરો, અને બધા એટલા બધા આનંદમાં, એટલા બધા ઉલ્લાસમાં કે યોગી મહારાજ આવ્યા, યોગી મહારાજ આવ્યા. અને બધાએ તો બાપાને આમ જેને કહીએ ને કે આમ એટલા બધા વધાવ્યા, અને ત્યાં હિંચકો રાખ્યો, ત્યાં બેસાડ્યા. અને આવા મોટા મોટા ધુરંધર વડતાલના સંતો, ધુરંધર એકદમ મોટા મોટા સદગુરુઓ બધા, એ બધા યોગી બાબાને હારતોરા કરવા માટે આમ પડાપડી થઈ કે બાબા તમે તો કમાલ કરી નાખી ગઈ. ઠેઠ લંડનની અંદર સ્વામિનારાયણ ભગવાને તમે પધરાવ્યા, ત્યાં મંદિર કર્યું, બહુ મોટું કામ કર્યું, બહુ મોટું કામ કર્યું. બધા એટલા આનંદમાં હતા, બધાએ હારતોરા કર્યા. પછી સ્વામીને બધો પ્રસાદ આપ્યો, ઉકાળો આ છે તે છે બધું તે. અને એટલો બધો એ લોકોનો આનંદનો ઉભરો હતો કે યોગી બાબાએ ખરેખર આખા વિશ્વની અંદર સ્વામિનારાયણ ભગવાનનો ડંકો માર્યો અને ઠેઠ લંડનની અંદર ચર્ચમાં મંદિર કર્યું. એનો જબરજસ્ત ઉત્સાહ બધા મોટા મોટા સદગુરુ સંતો વડતાલ દેશના એમને ત્યાં આગળ થયેલો, અને આપણે આ પ્રત્યક્ષ જોયેલો કે આપણે આમ જોઈને આમ ભાવ વિભોર થઈ જઈએ કે યોગી બાબા માટે કેટલો બધો લોકોને ભાવ છે. એ જ યાત્રામાં જ્યારે પછી અમે ફરતા ફરતા સારંગપુર ગયા હતા, અને સારંગપુરની અંદર ત્યાં આગળ જે તે આપણે જૂના મંદિરે તો યોગી બાપા હંમેશા દર્શને જાય જ, એટલે હનુમાનજીના દર્શન કરવા ગયા, ત્યાં બધે દર્શન કર્યા. પછી ત્યાં બાજુમાં બ્રહ્મચારી નિવાસ છે ત્યાં ગયા, ત્યાં પણ ઠાકોરજી છે, ત્યાં બધે દર્શન કર્યા. પછી કોઈએ યોગી બાપાને વાત કરી કે આ મેળા ઉપર એક સંત બેઠા છે બહુ મોટી ઉંમરના, અને આપને યાદ કરે છે. તો બાપા કે હાલો. હવે એ આખો જે બ્રહ્મચારી નિવાસ અને ઉપર આખો એક સભા મંડપ, ત્યાં બધા સંતો રહે. હવે એ વખતે તો સંતો કોઈ હતા નહીં બહુ, એટલે બાપા પછી ત્યાં બધા જે તે ઉપર ગાડા અને આ તે બધું જે પ્રસાદીનું છે એ બધું દર્શન કરતાં કરતાં પછી મેળા ઉપર ગયા. આખો મેળો ખાલી, એકદમ ખૂણામાં એક થાંભલાને અડીને એક બહુ વૃદ્ધ સંત, એકદમ આખા શરીરે આમ કરચલીઓ પડી ગઈ હતી, અને આમ શરીરની આપણી ચામડી હોય ને એ પણ આમ લાગે કે ઉખડે છે, એટલી બધી આમ અંતિમ એ હાલતમાં હતા. તો પછી એમને કહ્યું કે યોગી મહારાજ આવ્યા. બહુ રાજી થઈ ગયા, પોતે બહુ જોઈ શકતા નહોતા. પછી બાપા એમની સાથે બેઠા, એમની સામે,
તો પોતે યોગી બાપાને એક જ વાત કરી કે તમે જ્યારે ધ્યાનમાં જાઓ ને, યોગી બાબાને કહ્યું કે તમે જ્યારે ધ્યાનમાં જાઓ ત્યારે મહારાજને કહેજો કે હવે મને અક્ષરધામમાં લઈ જાય. એ ભલામણ એમણે કરી. કેટલો બધો વિશ્વાસ કે આ યોગી બાબાને મહારાજની સાથે સીધો સંબંધ છે અને મારો સંદેશો સીધો મહારાજને પહોંચશે અને મહારાજ મને ધામમાં લઈ જશે, આટલો બધો વિશ્વાસ. અને આવી રીતે આવા જૂના મંદિરના અતિવૃદ્ધ સંત બોલે નહીં, બહુ જાજુ કોઈને કંઈ ખબર પડે નહીં, પણ હૃદયની અંદર આટલો જબરજસ્ત એમને વિશ્વાસ અને આવો બધો ભાવ, તો આ બધું આપણે પ્રત્યક્ષ જોયેલું.